માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિક પટેલ ઉપર એક વ્યક્તિએ લાફો માર્યો છે। સ્ટેજ ઉપર જઈને આ વ્યક્તિએ લાફો માર્યો હતો અને તેણે આરોપ લગાવ્યો હતો કે તું 14 વ્યક્તિઓને ભરખી ગયો છે। જે પ્રમાણે અત્યારે હાલ ગઈકાલે દિલ્હીમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું નેતા ઉપર અને આજે ભરી સભામાં સ્ટેજ ઉપર ચડીને એક વ્યક્તિએ લાફો માર્યો હતો। આ મુદ્દે અમારી સાથે યજ્ઞાંગભાઈ જોડાઈ ગયા છે। યજ્ઞાંગભાઈ, જે પ્રમાણે અત્યારે હાલ લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે, ગઈકાલે જૂતું ફેંકવામાં આવ્યું હતું, આજે થપ્પડ મારવામાં આવી છે, આપ એ મુદ્દે શું કહી રહ્યા છો? જી, ઇલેક્શન સમયે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે એવું આપણે જાણીએ છીએ। કાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પણ એક પ્રવક્તા અને પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી, ત્યારે પણ આ પ્રકારનું જૂતું મારવાની ઘટના બની હતી। આજે હાર્દિકભાઈને કોકે ચાલુ ભાષણે સ્ટેજ ઉપર આ રીતે લાફો માર્યો। પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે લોકો હોય કે જ્યાં જે તે જગ્યાનો સમાજ હોય એ પોતાનો રોષ આ રીતે વ્યક્ત કરે છે, જે બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ છે। લોકશાહીમાં ઇલેક્શન સમયે આ પ્રકારનું કૃત્ય કરવું કે જે તે આગેવાન સ્ટેજ પરથી સંબોધી રહ્યા હોય કે પ્રેસ કોન્ફરન્સમાંથી સંબોધી રહ્યા હોય, એમને આ પ્રમાણેનો પોતાનો આક્રોશ ઠાલવીને આ પ્રમાણેની હિંસા જેવું કૃત્ય કરવું એ મને પર્સનલી બહુ યોગ્ય નથી લાગતું। નો ડાઉટ પોતાના મુદ્દાઓ, પોતાની આકાંક્ષાઓ એ બતાવવાનો એક ચોક્કસ માર્ગ હોય છે લોકશાહીમાં, તો એ પ્રમાણે માર્ગ બતાવવો જોઈએ અને એ પ્રમાણેના કાર્ય કરવા જોઈએ। આજે આપણે જોયું કે હાર્દિકભાઈ એમના ઘણા બધા વિષયો છે, પર્ટિક્યુલર ગુજરાત રાજ્યમાં આપણે જોઈએ તો પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા એ આગેવાન છે। એ પછી એમણે ઘણી બધી જાહેર સભાઓમાં એમ જાહેરમાં કીધેલું કે રાજકારણીઓ આમ ને રાજકારણીઓ તેમ, આપણે એમની વિડીયો ક્લિપ્સ ને બધું જોઈ શકીએ છીએ। પણ એમણે છેલ્લે એવું કીધું હતું, પણ જે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જે જાહેર સભા હતી એમાં પણ એમણે એમ કીધેલું કે હું ક્યારેય રાજકારણમાં આવવાનો નથી, રાજકારણમાં જોડાવાનો નથી। પણ એમણે જે પ્રમાણે એમનો અભિગમ બદલ્યો અને રાજકારણમાં જોડાયા એ ખરેખર ત્યાંની સ્થાનિક પ્રજાને નહીં ગમ્યું હોય। જી બિલકુલ, એટલે કે તેમણે પહેલાં કહ્યું હતું કે રાજકારણમાં નહીં જોડાઓ અને પછી રાજકારણમાં જે જોડાયા છે, લોકો હિસાબ માંગી રહ્યા છે કે જે 14 વ્યક્તિઓને માર્યા હતા એનો આક્રોશ આ વ્યક્તિનો હતો। આ વ્યક્તિની શિનાખ્ત કરી દેવામાં આવી છે। જેમણે હમણાં જ ટીવી ઓન કર્યું હોય તેમને જણાવી દઈએ છીએ કે સુરેન્દ્રનગરના વઢવાણમાં એવી ઘટના બની છે કે જેમાં હાર્દિક પટેલને સ્ટેજ ઉપર ચડીને એક વ્યક્તિએ થપ્પડ માર્યો હતો, લાફો માર્યો હતો। ત્યારબાદ હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી રહી છે। હાર્દિક પટેલનું સ્પષ્ટપણે કહેવું છે કે ભાજપનું રોકવા માટેનું, પ્રચારને રોકવા માટેનું આ એક ષડયંત્ર છે। ચાલો જોઈએ હાર્દિક પટેલ શું કહી રહ્યા છે। શું કહેશો, આજે આપની ઉપર હુમલો થયો છે? દરેક ભાજપના લોકો નથી ઈચ્છતા ગુજરાતની અંદર 25 વર્ષનો યુવાન ભાજપ સામે બોલે, લોકોને મળે, અને મને એવું લાગે છે કે ભાજપવાળા મારી હત્યા કરવાનું કાવતરા સાથે આવા લોકોને મોકલી રહ્યા છે। મને એવું લાગે છે કે સુસાઇડ બોમ્બરો દ્વારા કંઈક ને કંઈક જેવી રીતે રાજીવજી જોડે ઘટના બની છે એવી રીતે મારી જોડે ઘટના બનાવશે અને ભાજપવાળા મને મારી નાખવાનો તમામ પ્રયાસો કરશે। આપ ફરિયાદ કરશો હાર્દિકભાઈ? જોઈએ છીએ, અત્યારે અમે જવાના છીએ, કદાચ મળીશું પોલીસ સ્ટેશને અને વાત કરીશું। હાર્દિકભાઈ કોણ હશે ને શું છે, આપને કઈ એની માહિતી? નહીં, મને કંઈ ખબર નથી હવે કોણ છે, પોલીસને ખબર। એટલે કહ્યું કે આ ભાજપનું ષડયંત્ર છે, સીધો આક્ષેપ બટ નેચરલ છે। જેમ કે જો જૂતું ફેંકાયું તો કોંગ્રેસ તરફથી આવ્યું હતું કે કોંગ્રેસનો આ એક વિચાર હતો, અને અત્યારે હાલ લાફો મારવામાં આવ્યો છે તો એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ એને રોકવા માંગે છે એટલા માટે આ થઈ રહ્યું છે। એટલે પક્ષ હવે એકદમ નિમ્ન કક્ષાએ પડીને હવે રાજનીતિ થઈ રહી છે। હવે પબ્લિકની નથી કે પબ્લિકના મુદ્દા નથી, ફક્ત અને ફક્ત પોતાને કેવી રીતે વોટ ગેઇન કરવો એની રાજનીતિ થઈ રહી છે। જી, મને એમ લાગે છે કે જેમ હમણાં હાર્દિકભાઈએ એમની બાઇટમાં એવું કીધું હશે કે આ જૂતું ભાજપ દ્વારા મારવામાં આવ્યું છે, પણ મને પર્સનલી નથી લાગતું। કેમ? કારણ કે એ કાર્યક્રમ ચાલુ હતો સભાનો, અને ત્યાંના જે એક આગેવાન કે લીડર નેતા કહી શકાય એ સ્ટેજ પર જે રીતે ઉપર ચડ્યા, કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે એમનો પાછળથી મોકલેલો હોય તો એ આ રીતે ચડી ના શકે। એટલે જે આખી ઘટના તમે ધ્યાનથી જોશો તમને આઈડિયા આવશે કે આ સામેના પક્ષ દ્વારા કરવામાં આવેલું કૃત્ય નથી। પણ હું તમને જેમ કહું કે જ્યારે લોકશાહીમાં આવા યુવા આગેવાનો આવતા હોય છે ત્યારે એમની કથની ને કરણીમાં ભેદ ના આવવો જોઈએ। હમણાં જ થોડા દિવસો પહેલાં એમણે એમના ટ્વિટર હેન્ડલ પર એમ લખેલું કે બેરોજગાર હાર્દિક પટેલ, પછી હમણાં 2-3 દિવસ પહેલાં જ એમના ફોટોઝ હેલિકોપ્ટરમાં ફરતા થયા, તો બેરોજગારી ક્યાં ને હેલિકોપ્ટરમાં ફરવું ક્યાં? તો આ પ્રમાણેની કથની ને કરણીમાં ફરક હોય ને, જ્યારે જેમ આપણે રાજકારણને લોકશાહીની ને ઇલેક્શનની વાત કરીએ એ પ્રમાણે પક્ષનું પણ પ્રોપર બંધારણ હોય છે, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય। તો એ કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટી આમાં કાર્યકર્તાઓ એ ગ્રાસરૂટ લેવલ પરથી કામ કરતાં ઉપર આવતા હોય છે। પણ જ્યારે આ રીતે કોઈ આગેવાન આંદોલનમાંથી સીધો બહાર આવી અને એને રાતોરાત સ્ટાર બનાવી દેવામાં આવે
તો ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓની નારાજગી પણ હોય, પોતાના સમાજ પ્રત્યેની લાગણી પણ હોય. એ જે રીતે એ ભાઈએ પ્રદર્શિત કરી એ પ્રમાણે ના કરવી જોઈએ, એનો ચોક્કસ માર્ગ હોય. અહિંસાથી જો મહાત્મા ગાંધીએ આખા દેશને સ્વાતંત્રતા અપાવી શકતા હોય તો એ પ્રમાણે હિંસાની ઘટનાઓ આવી કરવી, મારવાનો પ્રયત્ન કરવો, એ મને નથી લાગતું યોગ્ય છે. બહુ દુર્ભાગ્યપૂર્ણ છે ને હું એને વખોડું છું. યજ્ઞાંગભાઈએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, પરંતુ જે પ્રમાણે ચાલુ સ્ટેજ ઉપર જે પ્રમાણે લાફો મારવામાં આવ્યો અને આક્ષેપ મૂકવામાં આવ્યો, આ એક આક્રોશ હતો. હવે વ્યક્તિ હિસાબ માંગતા થયો છે, જનતા હિસાબ માંગતી થઈ છે. જે પ્રમાણે ભાજપ કાર્યાલયમાં જૂતું ફેંકવામાં આવ્યું, ત્યારબાદ હવે લાફો મારવામાં આવ્યો છે. એટલે એક યા બીજી રીતે જો કોઈ એક પાર્ટી દ્વારા કરવામાં આવતું હોય બીજી પાર્ટી માટે, તો આ એક એવી વસ્તુ છે કે જે નીચલા સ્તર ઉપર જઈને હવે થઈ રહી છે. દિલ્હી કાર્યાલયમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું, જીવીએલ નરસિંહ મહેરા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું. આજે હાર્દિક પટેલને ઓન સ્ટેજ એક વ્યક્તિ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. જે પ્રમાણે લોકશાહી જે વેમાં જઈ રહી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે લોકશાહીને કંઈક ખતરા હોય તેવું પણ અત્યારે હાલ પ્રતીત થઈ રહ્યું છે. અને આ જ મુદ્દે મારી સાથે ચર્ચા કરવા માટે હાજર છે ડૉક્ટર પ્રતીક ત્રિવેદી. પ્રતીકભાઈ, જે પ્રમાણે અત્યારે હાલ લોકશાહી જઈ રહી છે એ જોતાં આપને શું લાગી રહ્યું છે? કારણ કે હવે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે અને આક્રોશ હવે બહાર નીકળી રહ્યો છે. જો આજે ગુડ ફ્રાઈડે છે અને ગુડ ફ્રાઈડેની સવારે ભારત દેશમાં એક જ વસ્તુની ચર્ચા થઈ રહી છે કે ભારત દેશમાં હોશ ઉડાડી નાખવામાં આજે પણ ચા બીજા નંબરે છે. શર્મસાર કરનારી આ ઘટનાઓ પ્રથમ ક્રમે છે. ભારતની લોકશાહી માટે સૌથી ખતરારૂપ એટલે છે કે ભારત એવો દેશ છે કે જે ગાંધીજીના નામે ઓળખાય છે અને જે અહિંસાના પૂજારી હતા. લોકશાહીમાં વિરોધ કરવાની એક પદ્ધતિ હોય છે અને આ જન આક્રોશ જે રીતે ઉદ્ભવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી, એ ભારતીય લોકશાહી માટે એક અલાર્મિંગ સાઇન છે. અને 21મી સદીના યુવાનો જ્યારે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે હું માનું છું કે આ વિષય ઉપર હેલ્ધી ડિબેટ થવી જોઈએ અને બંને પક્ષોએ રાજનીતિ ભૂલી જઈને આવા અહિતકારી તત્વોને એક લેસન ભણાવવું જોઈએ. તમે જે પ્રમાણે કીધું કે બંને પક્ષોએ ભૂલી જવું જોઈએ અને જે આવા તત્વો હોય એ લોકોને એક સજારૂપ દાખલો પણ બેસાડવો જોઈએ. પણ અહીંયા તો રાજનીતિ એ થઈ રહી છે કે આ પક્ષે આ પક્ષ પર હુમલો કર્યો અને આ પક્ષે આ પક્ષ પર હુમલો કરાવ્યો. જે પ્રમાણે કપિલ સિબ્બલનું નિવેદન આવ્યું, હાર્દિક પટેલનું નિવેદન આવ્યું કે ભાજપ દ્વારા આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. કાલે જે પ્રમાણે આવ્યું કે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું હિચકારી કૃત્ય કરવામાં આવ્યું છે. હવે અત્યારે લોકો કઈ રીતના વોટ ગેઇન થાય એની રાજનીતિ રમાઈ રહી છે, સિમ્પથી ગેઇન કરવામાં આવી રહી છે. જો રાજકારણ માટે એક ઇંગ્લિશમાં ખૂબ જ સરસ કહેવત છે કે ધ લીડર શુડ બી વન ઓફ અસ, બટ અત્યારે એવું લાગે છે કે દે આર નન ઓફ અસ. આ લોકો અને નેતાઓ એ લોકોમાંથી આવવા જોઈએ, પણ હવે કોઈક વિશિષ્ટ પ્રકારનો હોદ્દો લઈને આવતા હોય, Z+ સિક્યોરિટીમાં ફરતા હોય, હેલિકોપ્ટરમાં પ્રચાર કરવા જતા હોય. આપણે ભારત દેશની લોકશાહીમાં એવું પણ જોયું છે કે એક 45 કિલો વજનવાળો 5 ફૂટ 4 ઇંચ હાઇટવાળો એક વ્યક્તિ લાકડી લઈને નીકળે છે અને આખો દેશ એની પાછળ નીકળી જાય છે. અન્ના હજારે જ્યારે દિલ્હીમાં ગાંધી મેદાનમાં ઉપવાસ કરવા માટે બેઠા ત્યારે સ્વયંભૂ 1.5 લાખની મેદની ભેગી કરી શક્યા હતા. એટલે લોકશાહીમાં જ્યારે લોકોથી સર્વોપરી તમે થવાનો પ્રયત્ન કરશો ત્યારે આ પ્રકારનો આક્રોશ ઉદ્ભવશે. પણ તેમ છતાંય રાજકીય વિશ્લેષક તરીકે હું આ ઘટનાને ખૂબ જ કડક શબ્દોમાં વખોડું છું. બંને પાર્ટીએ પોતપોતાનું હિત સમજીને આવા અસામાજિક તત્વોને, કેમ કે આપણને બહારના દેશોથી તો તકલીફ નથી, પણ આંતરિક રાજકારણનો લાભ કોઈ ત્રીજી વ્યક્તિ ન ઉઠાઈ જાય દેશ હિતમાં, આના માટે કોઈ નક્કર કાયદો ઘડવાની જરૂર છે અને લોકોની માનસિકતા સમજવાની જરૂર છે. તમે જે પ્રમાણે કીધું કે મહાત્મા ગાંધીએ એક લાકડીના દ્વારા એક પોતડી પહેરીને આઝાદી અપાઈ હતી. અન્ના હજારે માટે સ્વયંભૂ લોકો આવ્યા હતા, પરંતુ ત્યાં લોકોની માટેની વાત હતી, લોકો થકી હતી, લોકો માટે, લોકો વડે, લોકો થકી હતી. પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક પોલિટિશિયનોનો પોતાનો જ વિકાસ દેખાઈ રહ્યો છે. ડુ યુ ફીલ દેટ કે એ જ કારણ છે કે જેના કારણે લોકોનો આક્રોશ આ રીતે સામે આવી રહ્યો છે? અને જો આ રીતના આવી રહ્યો છે તો આવનારા દિવસોમાં આપ આપણી લોકશાહીને, આપ આપણા ભારત દેશને ક્યાં જોઈ રહ્યા છો? ના, આના માટે યુવાનોએ આગળ આવવું પડશે. જો હાર્દિક પટેલ હોય, જિજ્ઞેશ મેવાણી હોય, અલ્પેશ ઠાકોર હોય કે જીવીલ નરસિંહ રાવ હોય, દે આર ફેરલી યંગ લીડર્સ. અને આ નેતાઓએ નેતાગીરીથી ઉપર આવીને, જો ગંભીર બાબત એટલા માટે છે, તમે જે યંગ લીડરની વાત કરી, તો તમને નથી લાગતું કે એટલા માટે આ લોકો સાથે આવી ઘટનાઓ થઈ રહ્યા છે કે એ લોકોથી અપેક્ષાઓ વધારે છે? અપેક્ષાઓ તો રાજકીય જીવનમાં રહેવાની તમારી અને મારી પાસેથી પણ સમાજની વિશિષ્ટ અપેક્ષાઓ છે. ક્યારેક આપણે એના ઉપર ખરા ઉતરી શકીએ છીએ, ક્યારેક નથી ઉતરી શકતા. પણ ખતરનાક બાબત એ છે કે ત્રાસવાદી હોય, આતંકવાદી હોય કે માઓવાદી હોય, એ લોકો હુમલો કરીને ભાગી જાય છે. પણ એવા લોકો છે કે હુમલો કરીને ઊભા રહે છે. હાર્દિક પટેલને થપ્પડ મારનાર તરુણ મિસ્ત્રી હોય કે જીવીએલ નરસિંહના ઉપર જૂતું ફેંકનાર ડૉક્ટર ભાર્ગવ હોય, તમે આની મનોવૈજ્ઞાનિક તપાસ કરો તો આ વ્યક્તિઓ કોઈકને કોઈક જગ્યાએથી હતાશ છે, નિરાશ છે, સમાજના પ્રશ્નો છે, પોતાના પ્રશ્નો છે, જેને નેતાઓ વાચા નથી આપી શકતા, એટલે આ સ્વરૂપે ઉદ્ભવે છે. આપણે એને સમજવાની જરૂર છે.
એક નાનું ઉદાહરણ આપું તો જ્યોર્જ ડબલ્યુ બુશ ઉપર વોશિંગ્ટન હાઉસમાં જ્યારે એક પત્રકારે જૂતું ફેંક્યું હતું તો જ્યોર્જ ડબલ્યુ બુશે ખૂબ જ પરિપક્વતાથી એને પાસે બોલાવીને એનું બીજું જૂતું પણ મારવા કહ્યું હતું. જો આનાથી તારા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય તો તું બંને જૂતા માર. અને એની મનોવૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને એને ફરીથી પબ્લિક ફોરમમાં લાવીને બીજા લોકોને પણ પ્રેરિત કર્યા હતા કે આ એક વ્યક્તિગત ડિસઓર્ડર છે, આને કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ વિરોધી ચિત્ર આપવાની જરૂર નથી. તો તમને લાગે છે કે આપણા નેતાઓમાં એટલી પરિપક્વતા છે કે એ જે મહાત્મા ગાંધીની જે વાત છે કે કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો બીજો ગાલ તમે આગળ ધરો, એ નીતિ અખત્યાર કરશે? જો કદાચ સમયાંતરે લોકોની સક્સેસ સ્ટોરી પણ જેમ બદલાતી હોય છે એમ લીડરશિપ ક્વોલિટીઝ પણ બદલાતી હોય છે. આપણે એવી અપેક્ષા ન રાખીએ કે ગાંધીજી કે જ્યોર્જ ડબલ્યુ બુશે જે કર્યું એ હાર્દિક, અલ્પેશ, જિગ્નેશ મેવાણી કે જીવીલ નરસિંહરાવ કરે, પણ આપણે આપણા પ્રામાણિક પ્રયત્નો કરીએ કે તમારા કે મારા થકી એવો કોઈ દુષ્પ્રચાર કોઈ પાર્ટી વિરુદ્ધ કે પાર્ટી તરફી ન થાય. અને જો આપણે અહીંથી શરૂઆત કરીશું તો મને લાગે છે કે આપણે જ એક પોલિટિક્સ પાર્ટી બનાવીએ છીએ અને આપણે જ આ લોકશાહી બનાવીએ છીએ. તો આપણેથી જ શરૂઆત કરીએ. અને મારું આહવાન છે કે આ ઘટનાને હું કડક શબ્દોમાં વખોડું છું અને લોકો પણ આવી ઘટનાઓ ન થાય ને આવા વ્યક્તિઓની મનોવૈજ્ઞાનિક ચિકિત્સા કરીને એને આનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે. જી બિલકુલ. એક મત એટલે કે આપણી આંગળી ઉપર મુકાતું આ એક ટપકું, એ ફક્ત ટપકું નહીં પરંતુ આપણે લોકશાહી બનાવીએ છીએ. આપણા માટે નેતાઓને આપણે આગળ મોકલીએ છીએ કે તમે ત્યાં બેસો અને અમારા પ્રોબ્લેમને સોલ્વ કરો. જ્યારે આ પ્રશ્નો નથી સોલ્વ થતા ત્યારે જઈને આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. નેતાઓ તરફથી પણ એ જવાબદારી છે કે આવા જે વ્યક્તિઓ હોય તેમને શાંતિથી સાંભળે, કારણ કે એવા વ્યક્તિઓને ફક્ત ને ફક્ત હૂંફની જરૂર છે. અને આ જો લોકશાહી ઉપર જ્યારે હનન થશે ત્યારે આવી ઘટનાઓ ઘટવાની છે, નેતાઓ ઉપર હુમલા થવાના જ છે. નેતાઓએ પણ એ માટે તૈયાર રહેવું પડશે કે જો તમે પબ્લિકને નહીં સાંભળો, એમના પ્રશ્નનું સોલ્યુશન નહીં લાવો તો આવી ઘટનાઓ ફરી એકવાર થશે. અને લોકશાહી માટે આ એક અલાર્મિંગ ઘટના હતી કે લોકશાહીને હવે બચાવવાની જરૂર છે. કેમેરામેન પરેશ ડોડિયા સાથે પ્રીતિ મહેતા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.